કે હેઠે તરત જાહેરાત આવે, ગેસ વેલ્ડિંગ માટે મળો વિસાવદર નાખે. લે આનું વેલ્ડિંગ થાય? એક તો માંડ તૂટ્યું. હનુમાનજી જે રામને પૂછતા હોય મુદ્રિકા લઈને કઈ રીતે જાવ, તો કે હેઠે જાહેરાત આવે મારુતિ કુરિયર ડેઇલી સિરીઝ. બોલા હું આમાં પેલો. અને તમે રામાયણ ટીવી સિરિયલ ની વાત કરો છો, ગ્રંથ આપણા માટે મહાન છે, પણ સિરિયલ તમે જોજો, રામ અને રાવણ જ હાસુ બાંધતા છે. બાકી પેલા દાડિયા તલવારી ઉડાડ કરે, હા સુધી આમનો કિરકિર કરશે, કોઈ મારશે જ નહીં. એ આમાં એમ વાત કરે ને સાંભળે મજા આવે. એ કે તમે માણેક પડ્યું કે મારે અડધો માવો પડ્યો એ વાંદરું લેવી. રામ પગાર જ નહીં, તમે વાંદરા માવા ક્યાંથી લાવે? 2-3 વાંદરા આવ્યા છે ને આપણે નહીં પડે. કે તમે કેટલા ભાઈ રાવણ પેલા તમે પાછા 5 એવી કે પગાર તો કે ના અત્યારે ઉપર ગયેલી દિવાળી બધો હિસાબ હોય. આ વખતે દિવાળી કઈને આપણે મરવાનો છે કે હું કામ જીવોશ એમ કરીને પતાવી દે. આપણે યુદ્ધમાં મળ્યા પણ હિસાબમાં મળ્યા હોય. આવા હેરાન કરે. એટલે મોબાઈલ, હેલ્મેટ, જો અમારે તો હેલ્મેટ નો કાયદો ભાવનગર જિલ્લામાં હેલ્મેટ નો કાયદો છે. હજી હેલ્મેટ નો કાયદો આમને રહે ને તો એની ઉપર ગુજરાતી પિક્ચર બનશે, હેલ્મેટ ઉતારો રાજ. હેલ્મેટ મારી લેતા જજો, વીર હેલ્મેટ વાળો. હેલ્મેટ ઉતારો સાધન સાંભળે. હેલ્મેટ ઉપર ગુજરાતી ફિલ્મ બનશે. લ્યો હેલ્મેટ પહેરી સોસાયટીમાં કોઈ ભાઈ રાજદૂત લઈને નીકળે તો ખબર જ નથી પડતી કોણ ગયું. એ તો પાછળ બેન બેઠા હોય ને લગભગ આપણે ઓળખતા હોય. એની ઉપર કરે કાંતાબેન છે, રામજી છે, શાંતાબેન છે, ગોરધન છે. જો ઓરિજિનલ લઈને એના ઘરના નીકળ્યો હોય તો પરિસ્થિતિ ભયંકર. હેલ્મેટ જ એવા હેરાન કર્યા છે. અમારા ભાવનગર લાલ લાઈટ શરૂ હતી તો ગાડી જ આવી દીધી. પોલીસ વાળા કે લાલ લાઈટ નથી ભણાતી. મેં સાહેબ લાઈટ ભાળી હતી, તમને નહોત ભાડ્યા. અમને કે તમને કે નીકળ જ આવી. અને કેરોસીન ના કુકડા, હા તમારે ત્યાં નહીં ભાઈ કે અમારા ભાવનગર જિલ્લામાં લો રાજદૂત ને કેરોસીન થી હાકે છે. હું ગાડે પેટ્રોલ આપે કેરોસીન. રાજદૂત ને ખબર નથી મને શું મળે છે. પાછા એના ઇન્જેક્શન આપે છે, ત્યાં કરીને જવા દે. હવે એક ડોક્ટર છે ને એને ઇન્જેક્શન ના રાજદૂત કરેલું. પેટ્રોલ નો અને માણસ ને દેવાનું 2 ઇન્જેક્શન બાજુ પીડેલા. એમ એક છોકરો અને બાપાને લઈને આવ્યો કે દાદા ડોક્ટર પેટ્રોલ નું લઈ લીધું ઇન્જેક્શન. દાદાને દઈ દીધું. દાદા જે ભાગ્યા છે પદરૂપ ફેર ધરણ પડી ગયા. ડોક્ટર કીધું છોકરાને દાદાની ઉંમર કેટલી? કે 70 વર્ષ. કે એવરેજ સારી છે. હું આનું કરું? પેટ્રોલ ના કુકડા, કેરોસીન ના કુકડા. હીરા ઉદ્યોગમાં મહેંદી આવી. અને હીરા ઉદ્યોગમાં છે ને, હીરા ઉદ્યોગમાં કોઈને ઉઠવું જ નથી, પણ બેનો હક નથી લેવા દેતા. રોજ સવારે ઉઠો ઓલો બજારમાં છે ને ઉઠે બીજા વી હોઈ જાય. કેલ્ક્યુલેટર બદલે આટા પડતા સુકણો થાય, સુકણો કીધો ગયો. હવે સુકણું શું થાય? એક બેન તો 20 હાડલા લઈને જતા, 20 હાડલા લઈને સુરતમાં હાડી. ત્યાં ડોસ્યું કે ઘેરી રે બાયું કેટલી પૈસા વાળી છે, 20 હાડલા લઈ જાય. હવે એને ખબર છે દોરા તોડવા જાય. એ પહેર્યો એ જ એના બાપુજી નો બાકી બધા દોરા તોડવા જાય છે. એટલે જ્યાં જો ને સીટે એટલા બધા સુધર્યા. પણ હાસ્ય છે ને, હાસ્ય એ માત્ર ડાયવર્ઝન છે, ટેન્શન મુક્ત થવા માટે. પણ સંતોનું સાનિધ્ય, સંતવાણી, હમણાં બેને સંતવાણી કરી અને હજી આપણે જે સંતવાણી સાંભળે એ જ બેન વસ્તુ જીવનમાં જરૂર છે. પણ લોકો એટલા બધા ટેન્શનમાં છે કે કોઈ પણ ભોગે દાંત કાઢવા. એક ભાઈને મેં કીધું જાગો, તો કે હું તું છે કોણ? અમુક શબ્દો એવા હોય એની વાત જ આવે. તો ડોક્ટરો બિચારા થાકી ગયા. એક બાબત હમણાં પોપૈયાના ઝાડ ઉપર ચડી ગયા. કીધું ત્યાં કેમ થઈ જતા? કે ડોક્ટર કીધું 2 દી પપૈયા ઉપર રહ્યો, અહીંયાથી ઉતરીને પાછો શીંક ઉપર ચડવાનો. અને આસન છે ને, આસન ની આપણી ઋષિ પરંપરા છે, પણ આસન છે ને ફાવે તો કરવા, ફાવે તો. કારણ કે જિંદગી જીવવા આપી છે, વળખાવા નથી આપી. અમુક તો રોહડા ટાંટિયા હલવાડીને બેઠા હોય. આમ આપણે કેવી બહાર આવો તો કે ચોપડીનું પાનું ફેરવો, એમાં લખ્યું કેમ કાઢવા. લે આપણે ચોપડીના પાના ફેરવી લખીશું બહાર નીકળે. આવા આસન ન કરવા. મારો મિત્ર કાંતિલાલ છે, મને કહે આપણે આસન કરવા. મેરી રામજી દેવજી ને પોહાય, હાસન રામદેવજી એને પોહાય, આપણે ન પોહાય. આગલી લાઈન 11,000 રૂપિયા લેશે. તારા મફતમાં 10 બાય 10 ની રૂમમાં 20,000 ને પેડા કર્યા. એક બાયરી નહીં. અને કાંતિલાલ આગળ બેઠા. એમ આગલી લાઈનમાં મને કે ઊંડેથી શ્વાસ લ્યો. એમ બધા ઊંડે શ્વાસ 20 જણા લીધા. કે વાંધો ન આવ્યો, પણ એને ઓર્ડર ફેંક્યો. એ કરે ઊંડેથી શ્વાસ છોડો, અને છોડ્યા.
એ 10 બાય 10 એમને 20 જણા હજી અમારી કફન્યું પહેર્યાથી નથી એટલે ગજબ ને પરિસ્થિતિ જ્યાં જો ને એટલી વ્યવસ્થિત તંત્ર બધું થઈ ગયું છે ને હજી પૈસા ગણો એટલે કોકના સૂટા આપજો. હા, ગ્રામ ઉદ્યોગ વાળા ઘોડે ઇનાય વણાય ઇનાય પહેરે. એક જણા 9 વાર દુકાન તોડી તો પોલીસ વાળાએ પૂછ્યું કે તમને કેમ 9 વાર દુકાન તોડી કે હાડીનો કલર નો ગમતો. બોલો આને હું કરું? ચોર નહીં ચોઈસ. અમારા ગામમાં હોવાની બજારમાં ચોરી થઈ તો બધા કે સોર આમ ગયા, કોઈ કે સોર ઓલ પે ગયા, કોઈક સોર આમ ગયા. એમાં અમારો મિત્ર બોગલો આમ થયેલો હોય એ કે મને ખબર કોઈને ચોરી કરી. સાહેબ કે શું વાત છે? ચાલો ચાલો. એ રૂમમાં બેસેલો, પંખો ફૂલ કર્યો. પીએસઆઈ પૂછ્યું એ કે મિસ્ટર બોગેશ તમને કોને ચોરી કરી એવું લાગે? તો બોગલો હળવેકથી બોલ્યો એ કે સાહેબ આમાં કોઈ પકડા હે ને તો ચોર જ છે. ચોર સિવાય દીકરો કોઈ કરે નહીં. આની પેલા 2-3 ચોરીઓ થઈને એમાં ચોર જ હતા. એ બોગલો બારો ના આવ્યો ને વૈક્યો પાડી દીધો. એનો અવાજ આવ્યો મને રહેવાય દેવો, મને ના ખબે. એટલે જા જો લગ્ન જો એ લગ્ન એવા છે. લગ્ન દાંપત્ય જીવન એવું. મને બધા કે હાથ શું કામ મેળવે લગ્નમાં? મેં 2 મલ બા છે ને તે પેલા હાથ મેળવે. 60 વર્ષ. એક ભાઈ 60 વર્ષે લગ્ન કર્યા. મેં 60 વર્ષ શું કામ કર્યા? તો કે વાહેલા શાળે સહન કરવા. એક જણો તેને હાહુનો ફોટો ઢોલ ઉપર અને દાંડીએ ડેબાંગ ડેબાંગ. મેં આ શું કહું કે દાજ કાઢું ડેબાંગ ડેબાંગ. એક ભાઈ પાકીટમાં એના પત્નીનો ફોટો રાખે વારા ઘડીએ જોઈને પાછો પાકીટમાં મૂકી દે. વારા ઘડીએ જોઈને મૂકી દે. મેં કેમ મૂકી દે કે હું એવો વિચાર કરું છું કે દુનિયામાં આનાથી મોટી આફત કોઈ નથી. સ્ત્રી છે ને મેં કીધું શક્તિ છે ને પુરુષ સહન શક્તિ, પણ જે કઈ પૂન છે ને બહેનોનું છે. મેં કીધું બહેનો બિચારા ભૂખ્યા રે, 11 રે, નિર્જળા રે, એકાદશી રે, આપણે રોજ હાઈવે માથે રેકડી એટલે કઈ નથી થતું. પૂન બહેનો છે, આપણે ક્યાં વ્રત જ રહેવી છે. 11 રહેતા જ નથી. એક છોકરી તમને એક છોકરામાં સેન્ડલ ફેંક્યું તો ઓલી છોકરી કે રહેવા દે અમારે 11 છે કે ફરાળી છે. બોલો આ કેમ ભોગવું? આવા હેરાન થવી છે. એ કે ફરાળે છે સેન્ડલ. એક બેન અને એક ભાઈ અમને સેન્ડલ લેવા ગયા તો ઓલા બેન કે ઊંચી એડે ના આપો. ઓલો ભાઈ કે ઊંચી એડી નહીં. કે ઊંચી એડી ના આપો. તો કે ઊંચી એડી ના ને. ઓલો દુકાન વાળો કે બેન ને પહેરવાસ તમે શું કામ ના પાડો? તો કે પહેરવાસ એને ખાવાસ મારે એટલે તું રહેવા દે. તું જાળવ. હમણાં એક ભાઈ બિચારા ધંધાથી હાવ કંટાળી ગયા. બિચારા એટલા તાણમાં આવી ગયા. એને એમ કીધું કે કાલ 9 વાગે આપણે દવા પીને મરી જવું છે. તે પેટમાં 2 જીવડા હતા ને સાંભળી ગયા. એક જીવડાએ બીજા જીવડાને કીધું કે આ લુખેશ કાલ 9 વાગે દવા પીને મરી જવાનો છે. તારે આવવું હોય તો આવ, હું હવાની વહેલી ફ્લાઇટમાં જાઉં છું. એટલે જબરદસ્ત હું તમને કહું, એને વાત જ જાવે છે. આવી રીતે ભયંકર પરિસ્થિતિ છે. જેવડા સમજો. અરે જૈન શબ્દ મને બહુ ગમે છે. મેં તમને કહ્યું જૈનો મને જો આ 18 તારીખે હું પાછો પ્લેનમાં જાઉં. ભગવાનની દે પ્લેનમાં બેહવા બહુ મળે છે. આ 17 તારીખે હવાનું પ્લાન છે મુંબઈ નું, વળે 18 થી હવાનું ત્યાં. પણ પ્લેનમાં બેન બહુ મજા આવે. એમાં પહેલો વહેલો મારી એક જણો આવેલો દેહનો બિચારાને બસમાં બેઠેલો મારી પ્લેનમાં આવ્યો. તેમ પ્લેનમાં ચડતા હતા ને તો મને કે પાછું પેટ્રોલ હશે ને ધક્કા નહીં મરાવે ને. આમાં ધક્કા ન મારવાના બે જા. એ પાયલોટ પાસે ગયો ઠીક. એ કે બગોદરા ઉભું રાખજો. એટલે આ બગોદરા ઉભું રહે. અને અમારા ભાગમાં જે પ્લેન આવ્યું છે એ ખબર કેવું હોય છે. બારીયું નહીં, કાસય નહીં, કોણિયું બારી રાખીને બેઠેલા બધા. વૈયાઓ છે ટેમ્પમાં હાથ કરતા. એમ એર હોસ્ટેસ અંદર આવી ને, એર હોસ્ટેસ એ બધી ગઢીયું. મને કે બટા હું ખાઈશો? મેં માં ગળા ફાહા. આ ઉંમરે મી નહોતી ધારી હે માં. અને સમોસા લઈને આવ્યું ને અન્નકૂટ લઈને આવ્યું એમ. પછી મેં કીધું 1 સમોસાનું શું છે? કે બેટા 15 રૂપિયા. કે મારી પાસે 1 કલાકાર હતા ને બહુ મેં હામાં કાઢ્યા. કે 7 રૂપિયામાં આપણે વેચવા લે. એ ઘરે જ લાવેલો. અને ઇંગ્લિશ કોઈને ફાવે નહીં. મેં તમને કીધું ને એમાં પ્લેનમાં બેસ્યો ને, પ્લેનમાં બે સીટની વચ્ચે એક સ્વિચ આવે. એ સ્વિચ તમે જયારે દબો તો ઓલી છોકરી છે ને તમારી પાસે આવે ને પૂછે પ્લીઝ કઈ જરૂર છે? તમે ના પડો છો છોકરી વહી જાય. વળી સ્વિચ દબો એટલે છોકરી આવે. હવે 4 વાર સ્વિચ દબીને છોકરી આવી એટલે મેં બાજુવાળા ભાઈને પૂછ્યું, મેં કીધું સ્વિચ છે ને છે? તો કે એ સ્વિચ તમે જયારે દબોશો તો છોકરી તમારી પાસે આવશે. ભાઈ શું વાત કરો? હું તો સ્વિચ સામે જોઈ રહ્યો. વાહ ભાઈ વાહ. સ્વિચ એટલે સ્વિચ છે. પછી મેં ભાઈને પૂછ્યું, મેં જયારે સ્વિચ દબી તે આવશે જ? મને કે આવશે જ. આ સ્વિચ ઉખાડીને ઘરે લઈ જાવી તો
કે તો કોઈ ન આવે આપણે તો વેવાળ ને થતા ઘરે જરૂર છે. હા હું શું જરૂર છે બહુ થાય છે ને એમ. એક છોકરો હમણાં વેવિશાળ જોવા ગયો. છોકરાના પપ્પાએ પૂછ્યું, છોકરીના પપ્પા કે તમે દારૂ બારૂ પીવો છો? તો છોકરો કે આ તમારો પ્રશ્ન છે ઘરે બેહવું? આ પ્રસંગ કેમ ભોગવું? આવા થાય. હમણાં અમારા ગઢડામાં એક ફરસાણની દુકાન હતી, એને બોર્ડ માર્યું છે, બહુ સમજવા જેવો જોક. એને બોર્ડ માર્યું, તાજું ચવાણું આ મળશે. તો બોલે કે ભાઈ ચવાણું તાજું છે, એમાં તાજું લોકોને શું જરૂર? તાજું કાઢી નાખો, ચવાણું એ મળશે એટલું લખ્યું. તો કે ફરસાણની દુકાને ચવાણું હોય હતું, એમાં તમારે છોકરો ચવાણું કાઢી નાખ્યું, ખાલી મળશે એટલું. એક જણો રાતે 12 વાગે એવો છે કે બુદ્ધિ લડાવજો. 12 વાગે શટર ખકડાવીને 4 કરી જોઈને કે પડ્યું કાંઈ. એટલે ગજબ ની પરિસ્થિતિ, ભયંકર પરિસ્થિતિ. આ ટોળે સમજી ગઈ આ ઓળખાણ સિગ્નેચર ને. એટલે ગજબ ની પરિસ્થિતિ. એ પીડ્યું કે એટલે અમુક જોક્સમાં આવું થાય, રે ને સમજાય. આમાં હું બધા હોવાના લેમ ન હોય. અમુક શાળાની રમકડી ખબર છે કાલે હું હતું કડપ રાખવી ત્યાં હું અમુક ખબર પૂછશે. પણ મેં તમને કીધું નથી મફતમાં મળતા, એના ઋણ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. એક સૌરાષ્ટ્ર એવા સંતો આપ્યા છે, ભગવાનને પણ અહીં આવવું પડ્યું. વિચાર કરજો કે કૃષ્ણ ભગવાનનો ત્યાગ કેટલો. વિચાર કરજો તમે, એને બધું ત્યાગી દીધું. જ્યાં જોવો ને ન્યાય ને ક્યાંય સંભાળ્યું જ નથી. અને સંતો વિચાર કરો, મેં તમને વારંવાર હું કહું છું કે 2-3 દિવસ 4 દિવસ તમે ઘરની બહાર આવો ને તો તમને ઘરે ફોન કરવાનું મન થાય. એમ 4 દિવસ તમે કંટાળ છો, હાલો ઘરે જ આવી. અને આ સંતો નાની ઉંમરે ઘરને છોડી નીકળી ગયા હોય, એ સમર્પણ, એનું ત્યાગ, એનું કેટલું સમાજની વચ્ચે રખડતા હોય. એ તો એકલું રહેવું હોય ને તો એને ખબર પડે. મેં તમને કીધું વિચાર કરો કે જ્યાં જ્યાં જરૂર પડે. અને જયારે તમે આપ્યું ને તે ગામડાવાળા હાંચવો ને એ અગત્યનું છે, બહુ હાંચવો. અમારા સ્વારા એવા ધોળી ખાય ગામડામાં અમુક તાળીઓ પાડવી, કુતરા આઘાત આપે છે, ભગવાન દેખાય. એક જગ્યાએ મેં વાઈટ જગ્યા તો કુતરું આ સ્વાટ્યું. મેં કુતરું કેમ સ્વાટ્યું? કે વાઈટ નથી, કુતરાને ભૂસડી હતી. લે બોલો, સારું કર્યું કુતરાએ ઘી પીધું નહોતું, મોસમ પકડી જાત ને. તમે એક જણો હમણાં નાળિયેર લઈને જતો હતો હનુમાનજીની મૂર્તિ પાસે, કે રામના કામ કરવા છે ને અમારા નથી કરવા. લે આમ નાળિયેર બતાવે. બોલો પૂજારી કે ભલામણા હું છે? બીજા દિવસે આવ્યો, રામના કામ કરવા છે ને અમારા નથી કરવા. ત્રીજા દિવસે આવ્યો નાળિયેર લઈ, રામના કામ. બોલો કે સે હું? કે 10,000 રૂપિયા જોઈશ. હનુમાનજી થોડા 10,000 રૂપિયા આપે તો તું કોઈક ને પાસે ઉછે ને. એટલે 4થા દિવસે આવ્યો, રામના કામ કરવાના અમારા. 5મા દિવસે આવ્યો, પૂજારી થાકી ગયો, મોટી હનુમાનજીની મૂર્તિ લઈ લીધી અને નાની મૂકી દીધી. 5મા દિવસે નાળી લઈને આવી ગયો, ક્યાં ગયા તારા પપ્પા? લે બોલો હું આનું કરવું તમને? બોલો આ ગજબ ની પરિસ્થિતિ. તમે તો બધા ભાગશાળી છો. બહુ આ ઇમ્પોર્ટન્ટ યુગ છે. હજી તો એવો યુગ આવશે. મેં તમને કીધું ને, આ લાજના રિવાજ ક્યાંની કામ થઈ ગયું. મારા લગ્નમાં એક ભાઈ મુંબઈથી હેર સ્પ્રે મોકલ્યો. હવે હેર સ્પ્રે નિયમ યુવાનોને ખબર છે કે હેર સ્પ્રે એવો આવે છે કે વાળ ઓળી લ્યો, પછી ઉપર હેર સ્પ્રે લગાડો તો વાળ હજર ને હજર વિખાય નહીં. હવે મારા લગ્નમાં મારા ગામમાં પહેલો હેર સ્પ્રે આવેલો, કોઈને ખબર જ નહીં ક્યાં સટાય. કોઈ કે બાઈના રૂમમાં ભાઈ દીધો. હવે બાઈને ક્યાંક ખબર હોય, અમને ન ખબર. અને બાઈ હાડલા ઉપર ધરાય સાંટ્યો અને હાડલા જે હજડ થયા આવડે કે મારા ભાઈ ક્યાં છે? ટોપા કોડે લાજ વિશે ટોપા સારે ગોળથી સાંટેલો હું તમને. આવા હેરાન થાય છે. એટલે ઇમ્પોર્ટન્ટ યુગ એવો આવી ગયો છે ને. હજી તો એવા સ્પ્રે આવશે, અરે એવા ફેક્સ આવશે કે તમારે નાળિયેર વિધી રહ્યું છે તો શ્રીફળ એને પડ્યું રહે, નાળિયેર વિધી રહ્યું છે. અને પડદા ઉપર લખેલું આવશે લાપસી પગી પેપ્સી મોકલો. અને બહેનો જો ધૂણે છે, બહેનો બધા દશામાં, ભાઈઓ બધા નશામાં. એક બેન તો હમણાં ધૂણતા કે મોબાઈલ કે હું બપોર કેડે આવીશ, મને દશામાં આવ્યા છે, ખબર મારા હાહુનો ફોન છે. લે આપી દીધો ફોન. વાળા એવા હેરાન કરે. રોજ કરતો મેં કોઈ છોકરે કેરીનો રસ નાખી દીધો, રસ સોપડી દીધો, નાખ્યો દી માખ્યો ઉડાડ્યો. એ કે માખ્યો બહુ છે, તું લુકેશ લાવ્યો છો? માખ્યો ક્યાં છે આમાં? હમણાં 2 માખ્યું વાતો કરતી કે હાલીને જવું છે, કૂતરું કે લેવું છું. રે ને સમજાવે. અમુક ના પડામ જઈને લાઈટ થાય, ના ઓકાવે કરશે. અદભુત અદભુત. કાઢો છૂટા. અવળા કેમ બેઠા છો આમાં? આમના મોટે બેહો, લાંબા રાખીને બેઠા. હું નીંદ રાખવા આવ્યા તમે?
આવા જોવાડા જ મજા આવે. યુવાનો ખરેખર આવા જ હોવા જોઈએ.